તમને ખવડાવીને પાછા મૂકી દેશો? ખવડાવીને પાછા લઈ આવે. ખવડાવીને પાછા લઈ આવે છે. શું નામ છે માડી? જય શ્રી રામ. જય શ્રી રામ. શું નામ છે? કૈલાસ. કૈલાસબેન, ક્યાં જાઓ છો માડી? મારા એક જ પડી રહ્યો છે. અચ્છા, સામે જવું છે તમારે? આવું. તમારા દીકરા કોઈ નથી માડી? ના, 4 હતા, 4 મરી 4 દીકરા મરી ગયા? દારૂના લક્ષણમાં મોટા પડી. અરે બાપ રે બાપ. એક છોકરી હતી, એક છોકરી એ મરી. કઈ નહીં માડી, આપણે પેલી બાજુ જઈને બેસીને વાત કરીએ હો ને. તમારી મદદ માટે આવ્યો છું. કઈ વાંધો નહીં. હા માડી. હું તો અહીં પડી રહું, દુકાનો વાળા ઓળખે મને. પગે ચાલી નથી શકતા તમે? ના. આ કયું લોકેશન છે વડીલ? આ વિદ્યાનગર છે, ઋતુ આઈસ્ક્રીમ. વિદ્યાનગર. ઋતુ આઈસ્ક્રીમ. બરોબર. તમે રેગ્યુલર વિડીયો જોવો છો મને? હા, રેગ્યુલર તમારા ફ્રેન્ડ છે અમે. અરે વાહ. દોસ્તો અભી હમ અત્યારે અમે લોકો આણંદ છીએ અને અમે આણંદ આશ્રમથી મતલબ બહાર આવ્યા હતા થોડાક, અને દાદીમાને એક જોયા છે જેમની હાલાત બહુ ગંભીર છે. દાદી, સામે બેસીને વાત કરીએ આપણે લાઇટ નીચે હો ને? ના, મોટા ભાઈ. શું? મારે કઈ લઈ જવાનું, મારા ઈદ રહેવાનું. કેમ એવું કરો છો? તમને આશો આપીએ રહેવા માટે? ના, મારા ભણ્યા છે તે આકાશ છે, વડોદરા રહે. દાદી તમને ત્યાં રાખશે, ખાવા પીવાનું આપશે, બધું આપશે. આવી રીતે તમે ના, ફરવું બહાર. પડે ફરે નહીં, રોડ પર ના રહેવું પડે. હમણાં રોડ ઉપર પડી રહેવું સારું બા. ત્યાં આગળ રોડ તમારા ઉપર? જેવા બધા બહુ હોય. ના, તમારો દાડો આખો જતો રહે, ખબર ના પડે તમને. ના બા. ના, તમારી જો દાદીમાં છે મારા 40 ભણ્યા દાદીમાં છે ત્યાં. અઠવાડિયે વડોદરા રહે. હા હા, પણ આપ કાંઈ વાંધો, તમારા ભાણિયાને બોલાવી લેશું, તમે એની સાથે જતા રહેજો. આવી રીતે રાત્રે અંધારામાં નીકળે, કોઈ ગાડીવાળો અડફેટમાં લઈ લેશે તો? કોઈ મરી ના જવું મોટા. અરે એ કોઈના હાથની વાત દાદી, થોડી તમારા જેવા બધા બહુ જણ છે. છે. જો પૈસા સતાડી દીધા મોઢામાં. મોઢામાં ના નાખશો બા, આવી રીતે કઈ મોઢામાં પૈસા નહીં નાખો, કાઢી નાખો. લાવો મેં સાચું. ના, પેલી બાજુ પૈસા જતા લેવા નહીં આયા દાદા. હાલો, મદદ લેવડાવો ને પેલી બાજુ જતા રહો. ભાઈ હું તમારે જેવા હાલે બાપા. હા 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 હા, વાંધો નહીં. પેલી બાજુ જઈએ ચાલો. હા, લઈ લો. પકડ દે. ના, એમ તો હેડું મોટા ભાઈઓ. હે? આમ બે હાથે ચાલે ને એટલે હેડું બસ. દાદી તમારા જેવા બધા બહુ છે ત્યાં આગળ. ના, એમ પણ તો તમને બે ત્યાં જણ સારી રીતે ચાલે ને રાખશે. આ જો મારી દાદી, ચાદર. હા. તમારા જેવા બધા બહુ જણ છે, શાંતિથી તમને 2 ટાઈમ ખાવા પીવાનું મળશે, વ્યવસ્થિત કપડાં કશું નહીં, મને દુકાનો વાળા ખવડાવવા, ચા પાણીના પૈસા હાલે, બીજું કશું ના કેટલી ઉંમર જોઈએ. છે માડી તમારી? મારા તમારા પગે ચાલી નથી શકતા, તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તો ઉંમર થોડુંક તો તો થઈ લિયાઝ જાય કરો. મોટા ભાઈ. બીજું કાંઈ નહીં, તમારે લીધે કોઈ ગાડી 4 વાળો અટવાઈ જશે. થોડી કઈ વાર નહીં મોટા અત્યારે ભાઈ. તો કદાચ ચલો તમે મારા છોકરાના માગીને છોકરા ખાઈ શકો છો. બે આટલા આટલા પણ છે, વધારે ત્યાં બીમાર મેલું. થયા તો મારા છોકરાના છોકરા મરી ગયા, પણ આટલા આટલા નાના નાના છે. હું એને રાખીશ, ચાલો. ના બાપ, છોકરાને પણ રાખીશ. ના બાપ, મારા એને ભણવાનું છોકરા પણ મરી આપીશ. જાય બાપ મારા હા? વગર ના. ક્યાં છે છોકરા? ક્યાં છે? એ ઘેર છે એ તો. તમારું ઘર ઘર ક્યાં કઈ છે? આવ્યું? ના, તમારા છોકરાઓને બધાને સારી રીતે ઘર બાર બધું આપે તો હું જોઉં. કઈ ના જોઈએ મારે. કેમ આવી રીતે જ હેરાન થવું છે? ના, તો હું તો સવારે ઘેર જતું રહેવાનું પણ મારે. તમારું ઘર ઊભા કઈ થાવ છે? તો, ઊભા થાવ તો. હા, ચાલ હાલો ઊભા થાવ તો. સવારે જતી રહીશ. અત્યારે ઊભા થાવ તો. ના રે ના ભાઈ, આવ્યા હોય તો મોટા ભાઈ જાઉં ના. ઊભા થાવ. ચલાય છે ખરું તમારાથી? નથી ચલાતો ને? ના રે બાપા. હા તો ચાલો, વાંધો નહીં, આપણે આશ્રમ જઈએ. અહીંયા આણંદમાં જ છે, ચાલો. તમારે આણંદમાં જ મારા રહેવાનું છે. પત્રિકા કશું જોઈતું નથી, મારા માલ ધન કશું જોઈતું નથી. કાંઈ નહીં, હું ગાડીને બોલાવું છું, બરોબર? ખોખા ગાડી બોલાવો. આ લોકોની રિયાલિટી શું મોટા ભાઈ છે? આ લોકોની રિયાલિટીમાં એવું છે કે આ લોકો છે ને, હમણાં 2 છોકરા બી છે અને છોકરી પણ છે, એમનું ફેમિલી પણ છે, પણ એમને શું છે કે અહીં માગીને ખાય છે અને અત્યારે એ લોકો બહાર ગતા રહ્યા છે, એટલે અહીં એકલા પડી રહ્યા છે. દાદી તો એવું કે મારા 4 છોકરા મરી ગયા છે. ના 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 ના, કોઈ નથી. છોકરા બોકરા બધા જીવે છે, પણ એમને મૂકીને અત્યારે કંઈક કામે જતા રહ્યા છે. અચ્છા, ખાવાના એક મોટા લોકો મને હે દાદી? આખું એમનું
તમે તમને એમ કીધું ને મારા છોકરા ઓફ થઈ ગયા છે, હે તમને એમ કીધું ને મારા દીકરા મરી ગયા, મારે તો ચારે મરી ગયા. તો અહીં પેલો છોકરો છે તમારો, નાના છોકરાનું શું કરું? તો એમને પણ સાથે લઈ. નાનો નથી, હે નાનો કોઈ છોકરો નથી, ઓછામાં ઓછા 35 થી 40 વર્ષનો છોકરો છે એમનો. દાદા 35 વર્ષનો નાનો મારે છોકરો. કશું જોવાનું નહીં છે. તમારે જેવા તો એમ કે રૂપિયો હાલે. એ પૈસાનો શું કરો અરે તમે? તમે ખાવાનું પીવાનું ચા પીવાની બધું તમને આપશું, ચાલો બધું ફ્રીમાં, એક પૈસો તમારે કઈ કશું લેવા નહીં જવું પડે. ચાલો નહીં, બધા જતા રહે. શું કે માડી? મારી વહુ 2 છોકરા લઈને અંબાજી પજે લાગવા જાય દર્શન કરવા. તે સોમવારે આવશે. બરોબર, કાંઈ નહીં, તો હું છે ને આશ્રમનો એડ્રેસ પણ આપી દઈશ. હે આશ્રમનો એડ્રેસ પણ આપી દઈશ, તો તમારી વહુને ત્યાં આપણે બોલાવી લેશું. મારી વહુ આવે. મારી વાત સાંભળો, આવી રીતે તારે નહીં, મારી વહુ આવે તારે. અરે પણ તમારી વહુ આવશે તો તમને ત્યાં ના મોકલી- ના પણ એવું કરું નહીં ને. માડી તમારી ઉંમર વધારે છે, આ અરે રસ્તામાં ભલે ઉંમર છે તો શેઠ, મારથી વધારે ઉંમર વાળા છે. ક્યાં કોણ છે બતાવો. જો ગાડી આવી ગઈ, ચાલો ભલે ગાડી આવી તો ચાલો ચાલો, મજા આવશે. શું જો, કરવા? બેને આવ્યા છે, ચાલો. મોટા લોકો થઈને તમે આવી ત્યારે કરો ડોસીને. નહીં નહીં, તમારું સારું કરવા માટે ના આવ્યા. પણ મારે એવું કરવું નહીં. તમે જો જાઓ હિનાબેન ને. તમને લઈ જશે. આવો તો બેન તમે તે. ના સોમવારે આવજો, લઈ જજો. આ સારું કરવા માટે આવ્યા. તમને આશ્રમે શેલ્ટર હોમે મૂકવા આવ્યા છીએ દાદી. સોમવારે આવજો એટલે લઈ જજો. ચલો દાદી. મજા આવો. પણ મારે એવું કરવું નથી ને બેન. ચાલો દાદી. દાદી ચલો. તમને ખવડાવીને પાછા અહીં મૂકી દેશો. ખવડાવીને પાછા લઈ આવે. ખવડાવીને પાછા લઈ આવે. અમે હોટલ છે ને, અમે ખવડાવીને તમને લઈ આવે પાછા હેડો. ચલો આગળ લઈ લો પેલું. એક મિનિટ. તમને ખવડા આ બધું તમારું આલે છે, આલે છે. તો અત્યારે દાદીમાને આણંદ શેલ્ટર હોમ પર લઈ જઈએ છીએ. ઘણા ટાઈમથી અમને મેસેજ મળતો હતો, પણ ઘણી બધી હેરાનગતિ સાથે જીવે છે દાદી, અને એનો પરિવાર પણ આઈ થિંક છે. તો જેટલા પણ લોકો જોવે છે, તો દાદીમાના ઘર સુધી આપણે પહોંચાડીએ, તો જેથી એનો પરિવાર એને એક્સેપ્ટ કરે, ત્યાં સુધી એની હાલતને બદલીએ. થેન્ક યુ. ચાલો દાદી, આવી ગયા આપણે. કેમ એટલે હા હા, આપણે બાપુ, હાલો હાલો, હેડો, ચલો ગાડી. તમે ચાલી શકો છો. આવી રીતે રહેવાય દાદી? હે એટલા વૃદ્ધ છો. અરે સાહેબ, મોરચા ચોકડી લઈ લીધા હોત તો. એ ખુરશી પર બેસો, બેસી જવાની ઉપર. જો કેટલી સારી સુવિધા છે રહેવા માટે. પ્રકારનું છે હે આ જે જગ્યા છે ને, આ જે જગ્યા તમારે જો વ્યક્તિ જે રોડ ઉપર રહેતા હોય ને એમની માટેની આ વ્યવસ્થા છે. આ આણંદ નગરપાલિકાની વ્યવસ્થા છે. સાહેબ, મારા 2 છોકરાને રોજ રોજ મરી ગયા છે. મોરચા ચોકડી ચારા પર લઈ છોકરા લો. તો ઓફ થઈ ગયા ને તમારા? એ તો મારા મોટા ઓફ થઈ જાય, પણ નાના 2 છે. કાંઈ વાંધો નહીં. ના આપણે સાહેબ, મારે ભેગું થવું છે. કાલ સવારમાં કરી દેશું. અને ના, અત્યારે નાઈ લો, સાહેબ. જાઓ પેલા નાઈ ધોઈ લો, કાલ સવારમાં મળીશું આપણે એમને. શેર મારી બીડીઓ નહીં લાવી કે લાયો વિડિયો લાયો. તમે બીડી પીવો છો? બીડી પીવું દારૂ પીવો છો? ના બા, દારૂ નથી પીતા? સોડા નહીં પીતી સાહેબ. અચ્છા એવું છે. કાંઈ નહીં, ખોટી વસ્તુનો નશો નહીં કરવાનો દાદી. એક ખાલી બીડીઓ પીવું સાહેબ, કેટલા પૈસા છે દાદી તમારી પાસે? કશું નહીં. તો ત્યાં રોડ ઉપર કેમ તમે રહેતા હતા? 40 રૂપિયા હતા, તા ગાડી બીડીઓ બધું પડી રહ્યું સાહેબ. લાવ્યા છીએ અમે. એની વિડીયો આપો દાદીમાં. મતલબ કે એમની જે શરીરની જે સ્થિતિ છે, છોકરા રોઈ રોઈને મારી મરી વાત જાય સાંભળો, છે. મારી વાત સાંભળો. આ તમને શરીરમાં શું થયું છે? બેન પડી ગયેલી હતી, નાની હતી ને, અચ્છા, એક્સિડન્ટ થઈ ગયું હતું. બરોબર. એટલે નુકસાન છે. એટલે અચ્છા, એટલા માટે ઘસીટીને ચાલો છો. એક કામ કરો, આમ જો પેલા છે ને આ બેન સાથે જાઓ, મસ્ત નાઈ લો, સારી રીતે નાઈ લો, મોરચા ચોકડી પછી લઈ. કાલ મૂકી જશું. સાહેબ, મારા છોકરા રોઈ હા રોઈને હા, મરી પણ કાલે જાય મૂકી છે. જશું. આપણે નાઈ ધોઈ લે, ચોખ્ખા કપડાં પહેરી લે. દાદીમાને અત્યારે અમે આણંદ મહાનગરપાલિકા શેલ્ટર હોમ સંચાલિત જે અમે કામ કરીએ છીએ, પોપટભા ચેરિટેબલ ફાઉન્ડેશન, આજે અમને ત્યાં લાવવામાં આવ્યા છે. અને ઘણી બધી હાલાત ખરાબ છે રોડ ઉપર રહેવાના કારણે. મતલબ એની ફિઝિકલ તો પ્રોબ્લેમ છે જ,
પણ ઘણા ટાઈમથી નાહ્યા નથી. પેશાબની એટલી દુર્ગંધ આવે છે કે તમે એ વાત જ નહીં પૂછો. ચાલો કાંઈ વાંધો નહીં, ઇન્સાનિયતના નાતે કોશિશ કરીએ છીએ. એમના કોઈ દીકરા પણ છે, દીકરાના દીકરા છે એવું કહી રહ્યા છે, પણ આપણે એને ત્યાં સુધી પહોંચાડીશું જેથી એને આવી રીતે રોડ ઉપર ના રહેવું પડે. ચાલો દાદી જાઓ, બેન સાથે જાઓ તમે. આ બેન સાથે નાવા જાઓ. નાવા જાય, વ્યવસ્થિત કપડાં આપું, પછી આપણે કાલ સવારના સાંજ લઈ જઈશ તમારે. હા? હને ચાલો, એમને ખુરચી હોતા લઈ લો, ખુરચી સાથે લઈ લો, ખુરચી સાથે. તો દોસ્તો, આપણે જેટલા પણ દાદીમાને રેસ્ક્યુ કરીને લાવીએ છીએ, જેની અંદર હરેક પરિસ્થિતિના વ્યક્તિત્વ, જેને આજે અહીંયા સારો અમથો આશરો મળ્યો છે, વ્યવસ્થા મળી છે, સારું જમવાનું, રહેવાનું અને સારી એમની જો માનસિક સ્થિતિ સારી ના હોય તો એમને દવાની વ્યવસ્થા પણ આપણે કરી આપીએ છીએ. તો આજે એક વ્યવસ્થાને આધીન આજે ઘણા બધા દાદીમાં અહીંયા 40થી પણ વધારે દાદીમાં અહીંયા રહી રહ્યા છે કે જેમને એક સારું આશ્રયસ્થાન મળ્યું છે. અને મહાનગરપાલિકાનો પણ એક જ પ્રયત્ન છે કે આવી રીતે રોડ ઉપર રહેતા દરેક વ્યક્તિને એક આશ્રયસ્થાન મળે અને એક રહેવાની વ્યવસ્થા સારી એમથી મળે. એવી જ રીતે આજે અમારી સાથે અમારા દાદીમાં છે, બહુ મતલબ સારા અમથા વ્યક્તિત્વ. શું કે દાદી એટલે લઈ ગયા કેમ ને લઈ જાવ ના તને લઈ જશો? કેમ છે તમારી તબિયત અહીંયા? નબળા વીકનેસ બધું બાકી રહેવાનું કેમ છે? ના સારું છે, સારું છે ને? બહુ સરસ. સીતારામ કેમ છો? મજા આવે છે? સુવું નથી હવે? રાત થઈ હે? સુઈ જાઓ તો હવે. સુવું નથી તો પછી આ દાદીમાને અમે નડિયાદથી રેસ્ક્યુ કર્યા હતા અને એમની હાલત ખૂબ જ ખરાબ હતી. ઘણા ટાઈમથી નાહ્યા નહોતા, વાળ એકદમ પથ્થર જેવા થઈ ગયા હતા. ઠીક છે, અહીંયા બહુ સારી રીતે રહે છે છેલ્લા 2 વર્ષથી. અને આનંદની વાત છે કે દરેક દાદીના આશીર્વાદ છે, ત્યારે જ આપણે આ કામ સારી રીતે કરી શકીએ છીએ. અત્યારે રાત થઈ ગઈ છે અને હવે ડાયરેક્ટ આપણે સવારમાં જ તે દાદી હમણાં મસ્ત ફ્રેશ થઈ જશે, પછી આરામ કરશે. એમને ડિસ્ટર્બ નથી કરવા, કેમ કે એમને પણ ભરોસો નથી કે આ લોકો મને ક્યાં લઈને આવી ગયા છે, શું કરશે મારી સાથે. એટલા માટે આપણે એને મસ્ત જમાડી પછી એને સવારમાં જ આપણે એની સાથે વાતચીત કરીએ અને આનંદ આશ્રમની પણ વિઝિટ કરાવશું તમને ડેફિનેટલી. અંત સુધી જોજો. થેન્ક યુ સો મચ. કાલ સવારમાં મળીએ દાદાની સાથે વાત કરતા. થેન્ક યુ. કેસો હો બેન? શું નામ છે તમારું? અમે વખત તમારે અમારું નામ પૂછી શકો અમે તમારે ઘરે નહીં જવું? જો ઘર છે અમારું ઘર ઘર નથી ક્યાંય? આ બે હજાર બધે ફરીએ ઘર નહીં આ ઘર જ છે. મજા આવે છે? મજા આવે છે અહીંયા? અહીં ગમે છે તમને? શું કહું અહીં ગમે છે તમને? બધે બધે તું ના કહીશ અમારા જોડે આ કહી દીધું હા એવું હા, એવું હા સદા ખુશ રહેજો ભાઈ હો થેન્ક યુ. હા મજા આવે છે અહીંયા? હે મજા આવે? એવું क्या नाम है आपका? मैं आपका भाई हूँ. ના 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 નહીં જો यहाँ पे हर रोज ऐसे ही रहते हैं? हाँ, वो किसी और से कंट्रोल नहीं होता है। उसको प्रेम से प्यार से बोलो ना, प्यार से बात करो ना, तो ये होता है यार। खास करके मेरे से ही ज्यादा हैंडल होता है, किसी से और से नहीं। अच्छा, वो प्यार से मतलब हाँ, बहुत अच्छी बात. દાદીમાં આ દાદીમાં છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા રહી રહ્યા છે અને અત્યારે ઘણા સારી રીતે અહીંયા બહુ મતલબમાં દવાની ખાસી અસર છે. જ્યારે એમને લાવવામાં આવ્યા ત્યારે તો ઘણી બધી તકલીફ હતી, પણ અહીંયા ખૂબ સારી રીતે અત્યારે રહી રહ્યા છે. પણ ચાલો વાંધો નહીં, સવાર પડી ગઈ છે અને આજે અમારા જે દાદીમાને કાલ રાત્રે જે લઈને આવ્યા છે બહાર બેઠા છે મસ્ત, એમની સાથે વાતચીત કરીએ. કેમ છો દાદી? હા છે, તબિયત સારી તમારી? મારી તબિયત તો સારી છે શેઠ, પણ આ પગે ઝેંચણી ચડે છે ને એટલા જ ઠપક પડી જાય, બીજું કશું દર્દ નથી મને. સારું થયું ને કાલ રાત્રે અહીંયા લઈ આવ્યા? સારું થયું ને? મારો છોકરો ગયો દર્શન કરવા અંબાજી શેઠ. મારી વાત સાંભળો, ત્યાં રોડ ઉપર સૂતા હતા તમે? રોડ ઉપર નહીં જવું, મારો ઘેર જતી રહી. કાંઈ વાંધો નહીં, તમને મારા છોકરાની છોકરી છે ને એ મને રાખે એવી વાંધો છે. નહીં, લઈ જશે તમને. ધવલભાઈ છે ને અહીંયા તમને બોરસદ લઈ જશે હો ને? હા, બોરસદ ચોકડી છે. બાકી રોડ ઉપર ના સુવાય. સાચી વાત છે, તમારી મહેરબાની. નહીં નહીં માતાજી, અમને આશીર્વાદ આપો કે અમે આવા કામ. ભગવાન માતાજી મારી પાવાની દેવી છે કારુણી, એ તમને સુખી રાખશે. થેન્ક યુ. ખાલી મારી છોકરીના ભેગી કરો. ધવલભાઈ લઈ જશે. મારા છોકરા બે નાના છે, માય મરી ગઈ, બાપે મરી ગયો.
થઈ જશે એટલે રાતના રો કરતા હશે. કઈ વાંધો નહીં. તમને મૂકી જશે રોડ ધવલભાઈ ઉપર નહીં પડી રહું. રોડ ઉપર ના રહેવાય ને આ રોડ ઉપર રહેવાથી શું થાય કોઈ ગાડીનું એક્સિડન્ટ મારો થઈ જાય બિસ્તરો લાયા છે હા લાયો છે બધું લઈને જતી રહું મારે. વાંધો નહીં, વાંધો નહીં. અહીંયા મજા અહીંયા બાકી આમ જો અહીંયા બહુ શાંતિ છે ને ના કેટલા બધા છોકરી જમાઈ કે મને મારી વાત સાંભળો અહીંયા કેટલા દાદીમાં રહી છે ઘણા બધા રહી છે ને હા કઈ ખોટું કર્યું તમારી સાથે ના અમે? કરે. મજા આવી ને અહીંયા મારી લાવ્યા પાવાની દેવી મારી કારોડી તમારું કશું મેં ખોટું કર્યું નહીં કે તમે મારું નહીં ખોટું કર્યું. બસ 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 માતાજી અચમ કે રોડ ઉપર પડી રહી એટલે તમને ખોટું લાગ્યું. હા રોડ ઉપર ના રહેવાય હોને તમે મોટા લોક નહીં કહેવાય. મોટા નથી અમે તમારા દીકરા છીએ હા બસ. હોને માડી શાંતિથી રહો તમને ધવલભાઈ લઈ જશે મેં બોરસદ. મારા 2 છોકરા વગર ખાધું નહીં તારે મને ખાવા હાલવા આવ્યા તો મેં ખાધું. ખાઈ લો પછી હમણાં દીકરા સાથે મળાવે તમને પેલા જમી લો ને છોકરા ધવલભાઈ, છોકરા છે. જમવાનું કરાવી દો નાસ્તો માય તમને નહીં બાપે. અમારા જે દાદીમાં જે છે એ એમને બીડી પીવાની આદત છે એટલા માટે બીડી પીતા હોય છે ચાલો ઠીક છે હરેક વ્યક્તિની કંઈક ને કંઈક આદતો હોતી હોય છે જેના લીધે એને નુકસાન છોડવું છે ને પણ નથી છોડી શકતા કેમ કે એનું પણ એનું રીઝન છે પણ આજે સોશિયલ મીડિયા આશ્રમ આણંદની અંદર જે રીતની વ્યવસ્થા છે જે રીતે અહીંયા લોકો રહી રહ્યા છે તમારા દરેક લોકોના સહકારથી તો એક વાર ચોક્કસથી અહીંયા પધારો ચાલો થેન્ક યુ સો મચ આજે દાદીમાને કોઈ પણ પરિવારજન કોઈ પણ વ્યક્તિ એમનું જાણે છે ઓળખે છે તો અમને ચોક્કસથી જાણ કરજો તાકી એને આપણે ઘરે જલ્દીથી જલ્દી મોકલી શકીએ અને આવી રીતે તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ રોડ ઉપર રહેતું હોય બા હોય બાપુજી હોય ભાઈ હોય કોઈ પણ તો એને નજીકના શેલ્ટરોમાં મોકલી શકો છો તમારી મ્યુનિસિપાલિટીમાં જઈને તપાસ કરો કે તમારા શહેરમાં કઈ જગ્યાએ શેલ્ટર હોમ છે કેમ કે ગવર્મેન્ટની વ્યવસ્થા છે હરેક સિટીની અંદર શેલ્ટર હોમની વ્યવસ્થા આપેલી છે તો એકવાર ચોક્કસથી તપાસ કરીને ત્યાં મોકલી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ